નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। જૂનાગઢ જિલ્લામાં ભાજપ મંત્રી ચિરાગ રાજાણી પર ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપ કરવામાં આવ્યા હતા। હવે તમને જણાવી દઈએ કે જેથી ભાજપ મંત્રી ચિરાગ રાજાણીએ આ આક્ષેપો પણ નકારી કાઢ્યા હતા અને આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા। મેંદરડાના રાજસર ગામના સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે 33 ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા મંત્રી ચિરાગ રાજાણીને સમર્થન આપ્યું હતું। सांसदनी ग्रांट फाळवणी बाबते जे मारा पर आक्षेपो करवामां आवेला छे के टकावारी अथवा तो हूँ काम करूं ए वात सदंतर पायाविहोणी छे अने एना बदलामां 33 जेटला गामना सरपंचोए आ वातने वखोड़ी छे अने लेखितमां पण ए लोकोए आपेलुं छे अने पोतपोताने जे योग्य लाग्युं तेवुं निवेदन पण तेनी आपेलुं छे। सांसदनी ग्रांट फाळवणी बाबते जे मारा पर आक्षेपो करवामां आवेला छे के टकावारी अथवा तो हूँ काम करूं ए वात सदंतर पायाविहोणी छे अने एना बदलामां 33 जेटला गामना सरपंचोए आ वातने वखोड़ी छे अने लेखितमां पण ए लोकोए आपेलुं छे અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેની આપેલું છે। सांसदनी ग्रांट फाळवણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ